સુરતના ઉધનામાં આવેલા આરાધ્યા કોઓપરેશન નામની ફાઇનાન્સની ઓફિસ બહાર ફાયરિંગ કરનાર મુખ્ય સૂત્રધાર એવા ગુરમુખ સહિત બેને ઉધના પોલીસે યુપીથી ઝડપી પાડ્યા છે। સુરતમાં ચકચાર મચાવનાર ઉધનામાં ફાઇનાન્સરની ઓફિસ બહાર ફાયરિંગ કરનાર આરોપીને ઉધના પોલીસે યુપીના લાલગંજ ખાતેથી ઝડપી પાડ્યા છે। ઉધનામાં આરાધ્યા કોર્પોરેશન નામની ફાઇનાન્સની ઓફિસની બહાર જાહેરમાં ફાયરિંગ કરાઈ હતી, જે ફાયરિંગના બનાવમાં અગાઉ મદદગારોને ઉધના પોલીસે ઝડપી પાડી તેઓને વરઘોડો પણ કાઢ્યો હતો। તો હવે ઉધના પોલીસે મુખ્ય સૂત્રધાર એવા મૂળ મહારાષ્ટ્રના નાદેડનો અને હાલ પાંડેસરા કર્મયોગી સોસાયટી 2 માં રહેતા ગુરમુખ સિંહ ઉર્ફ ગુરુ કૃપાલ સિંહ ચિકલીગર અને મૂળ યુપીના ભદોહીનો અને હાલ પાંડેસરા કર્મયોગી સોસાયટી વિભાગ 2 માં રહેતા શુભમ ઉર્ફ માફિયા ધીરેન્દ્ર પ્રતાપ સિંહ રાજપૂતને યુપીના લાલગંજ ખાતેથી ઝડપી પાડ્યા હતા અને તેઓને સુરત લાવી તેઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી। ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં વેલકમ પાન સેન્ટરની આગળ જતા એક જગ્યાએ ફાઇનાન્સની ઓફિસ છે। આ ફાઇનાન્સની ઓફિસ પાસે થોડા દિવસ અગાઉ ફાયરિંગ થયું હતું। આ ફાયરિંગ કરનાર તરીકે બે વ્યક્તિઓ હતા, જેમાં એકનું નામ ગુરુમુખ ઉર્ફે ગુરુ સન ઓફ કૃપાલ સિંહ ચિકલીગર છે અને એકનું નામ શુભમ ઉર્ફે માફિયા સન ઓફ ધીરેન્દ્ર સિંહ રામકલોલ સિંહ છે। આ બંને વ્યક્તિઓએ જે ફાઇનાન્સ સરની ઓફિસ છે એના ઉપર ફાયર કર્યું હતું। આ ફાયર કરવાનો ઈરાદો એ લોકોનો જે ત્યાં દીપક પવાર કરીને ફાઇનાન્સર છે એના ઉપર જાનલેવા હુમલો કરવાનો હતો અને જે અનુસંધાને પોલીસે એટેમ્પ્ટ ટુ મર્ડરની કલમો લગાવી અને આર્મ્સ એક્ટની કલમો લગાવી અને ગુનો દાખલ કર્યો હતો। આ બનાવ અનુસંધાને તરત જ ઉધના પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ, આ ઉપરાંત સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય અધિકારીઓ ત્યાં હાજર થયા હતા અને એ લોકોએ સમગ્ર બનાવનું ઓબ્ઝર્વેશન કર્યું હતું અને જુદી જુદી ટીમો બનાવી અને કામગીરી શરૂ કરી હતી। અત્યાર સુધી આ કામગીરીમાં 4 આરોપીઓ પકડાયા હતા અને અન્ય જે 2 આરોપીઓ હતા, જે મુખ્ય આરોપી તરીકે છે આમાં, કે જેઓએ ફાયરિંગ કર્યું હતું, એ પકડવાના બાકી હોવાથી અમારી જે ઉધના સર્વેલન્સ ટીમ છે એ ઉધના પીઆઈના સીધા સુપરવિઝન હેઠળ કામગીરી કરી રહી હતી। આ જે 2 આરોપીઓ છે પોલીસથી ખૂબ જ ચતુરાઈપૂર્વક દૂર ભાગી રહ્યા હતા। એ લોકોએ અહીંથી ફાયરિંગ કરી અને અહીંથી વડોદરા ગયા, વડોદરાથી અમદાવાદ, અમદાવાદથી ભાવનગર ગયા હતા, ત્યાં 2 દિવસ રોકાયા। ત્યારબાદ તેઓ ત્યાંથી સીતામઢીની જે ટ્રેન છે બિહાર, ત્યાં જતા રહ્યા હતા। એ ટ્રેન મારફત એ લોકો સીતામઢી પહોંચ્યા। ત્યાંથી એ લોકોનું આયોજન નેપાળ પહોંચવાનું હતું, પરંતુ થોડાક પૈસાની એમની કમી હોવાથી એ લોકો ફરી પાછા લખનઉ પોતાના એક મિત્રને ત્યાં આવ્યા હતા। લખનઉ આવી અને પછી ત્યાં પણ તેઓ અલગ અલગ વિસ્તારમાં રહેતા હતા અને છેવટે બારાબંકી ખાતે તે લોકોનો અમને ઇન્ફોર્મેશન મળી કે તેઓ બંને બારાબાંકી ખાતે રોકાયેલા છે। એટલે અમારી ટીમે એમનો પીછો કરતા કરતા બારાબાંકી ખાતેથી એમને અટકાયતમાં લીધા અને જે આગળની કાર્યવાહી શરૂ કરી। આજે બંનેને અરેસ્ટ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત બંને જે વેપન યુઝ કર્યું છે આ બનાવમાં, એ વેપન ક્યાં ફેંકી દીધું હતું, તે વેપન ક્યાં છે એ માટે પણ અમે ઇન્કવાયરી કરી રહ્યા છીએ અને એના માટે અમારે જે ફર્ધર પોલીસ કસ્ટડી હોય એના માટે પણ અમે પ્રયાસ કરીશું। જે આરોપીઓ છે અત્યારનું જે પ્રાથમિક ઇન્ટ્રોગેશન થયું છે એમાં એ લોકોને ફાયરિંગ કર્યા બાદ ખ્યાલ આવ્યો હતો કે પોલીસ એમની પાછળ જરૂર પડશે, એટલે એ લોકો તરત જ ત્યાંથી નાસી અને વડોદરા થઈ અને આગળ જતા રહ્યા હતા। નેપાળ જવાનું કારણ એ હતું કે એમને એવું હતું કે એકવાર ભારતની બોર્ડર ક્રોસ કરી લે પછી એ લોકો નેપાળમાં કોઈ પણ જગ્યાએ અજ્ઞાત જગ્યાએ સંતાઈ જશે અને પછી ક્યારેક પણ જ્યારે એમને અનુકૂળ પડે ત્યારે પરત આવવાનું એમનું પ્લાનિંગ હતું। આ માટે એક ડેડિકેટેડ ટીમ લગાવવામાં આવી હતી। આ ડેડિકેટેડ ટીમનું કામ આરોપીઓને સતત ફોલો કરી જેમાં સીસીટીવી ફૂટેજીસ અને અન્ય અમારા જે ઇન્ફોર્મર્સ હોય છે એમનો કોન્ટેક્ટ થ્રુ અમને જે લિંક મળે એ લિંક ફોલો કરવાની હતી। આ લિંક ફોલો કરવામાં અમારે એક ટેકનિકલ ટીમ બનાવવી પડી હતી। આ ટેકનિકલ ટીમ બાદ એક અમારે જે સીસીટીવી ચેક કરતા હોય છે એ લોકોની એક ટીમ હતી। આ ઉપરાંત અમારા ઇન્ફોર્મર્સ સાથેના અમારા કોન્ટેક્ટ હતા, એ
અને છેવટે એક મોટી ટીમ કે જેમાં અમારા 8 પોલીસ જવાનો અહીંથી ત્યાં ગયા હતા, જ્યાં એમનું લોકેશન સીતામઢીનું આવ્યું હતું. બિહારમાં એમનું લોકેશન અમે મેળવ્યું હતું, ત્યાં અમે ચેક આસપાસ પૂછતાછ કરી હતી. બિહારમાં અમને કન્ફર્મ થયું હતું કે એ સીતામઢી આવ્યા હતા. સીતામઢીથી એ લોકોએ પટનાની ટ્રેન પકડી હતી, એટલે અમે પટના બાજુ તપાસ કરી. એટલે અમારી ટીમ અહીંથી સળંગ જે રીતના આરોપીઓ ગયા હતા એને સતત ફોલો કરી અહીંથી વડોદરા, અમદાવાદ, ભાવનગર, ત્યાંથી સીતામઢી, ત્યાંથી પટના, ત્યાંથી પાછા લખનઉ ગયા હતા. લખનઉથી પણ જે આ લોકોના આંતરિક ગામો છે ત્યાં આંતરિક ગામોમાં પણ આ લોકો રોકાયા હતા, તો ત્યાં પણ એમના પીછો કર્યો હતો. અને છેવટે જ્યારે કન્ફર્મ થયું કે આ લોકો બારાબાંકી ખાતે સ્થાયી થયેલ છે, તો છેવટે ત્યાંથી અમે એને ઝડપી પાડેલ હતા.